નમસ્કાર. ચાલો આજે આપણે ગુજરાતી વિરામચિહ્નોની દુનિયામાં એક મજેદાર સફર પર નીકળીએ. આપણે એ રહસ્યો જાણીશું જે આપણા લખાણને વધુ સ્પષ્ટ અને શક્તિશાળી બનાવે છે. અને આપણા આજના ગાઈડ છે નીતાબેન પટેલ, જેમની માર્ગદર્શિકાથી આપણે આ બધું એકદમ સહેલાઈથી સમજીશું. હવે જરા આ વાક્ય જુઓ. ચાલો ખાઈએ દાદા. અને હવે આ બીજું વાક્ય. ચાલો ખાઈએ દાદા. પહેલાનો મતલબ તો એવો થાય કે લેટ્સ ઈટ ગ્રેન્ડપા. બાપ રે! પણ ખાલી એક નાનકડા અલ્પવિરામથી બીજા વાક્યનો અર્થ કેટલો સરસ થઈ જાય છે. લેટ્સ ઈટ ગ્રેન્ડપા. જોયું? આ છે વિરામચિહ્નોનો જાદુ. એ ફક્ત નિયમો નથી, એ આપણા શબ્દોને સાચો અર્થ આપે છે. હા, બિલકુલ. આ વિરામચિહ્નો છે ને, એ ખરેખર તો ગુપ્ત સંકેતો જેવા છે. એકવાર આપણે એને બરાબર વાપરતા શીખી ગયા ને, તો સમજો કે આપણા લખાણમાં જીવ આવી જશે. એ ફક્ત સ્પષ્ટ નહીં, પણ એકદમ દમદાર અને ભાવનાત્મક બનશે. અને આજે આપણે કોઈ 1-2 નહીં, પણ પૂરા 20, હા, તમે બરાબર સાંભળ્યું, પૂરા 20 વિરામચિહ્નો વિશે જાણવાના છીએ. એટલે આજ પછી ગુજરાતી લખાણ પર આપણી પકડ એકદમ મજબૂત થઈ જવાની છે, એની ગેરંટી. આપણી આ સફરને સહેલી બનાવવા માટે આપણે આ 20 ચિહ્નોને 5 અલગ અલગ પરિવારોમાં વહેંચી દીધા છે. સૌથી પહેલાં આપણે વાક્યને પૂરા કરનારા ચિહ્નો જોઈશું, પછી થોભવા અને જોડવા માટેના ચિહ્નો, ત્યારબાદ લખાણમાં સ્પષ્ટતા લાવનારા, ભૂલો સુધારનારા અને છેલ્લે કેટલાક એકદમ ખાસ ચિહ્નોને પણ મળીશું. તો તૈયાર છો? તો ચાલો શરૂઆત કરીએ આપણા પહેલા પરિવારથી, વાક્યના અંતના ચિહ્ન. આ ચિહ્ન છે ને, એ આપણા વાક્યના ટ્રાફિક સિગ્નલ જેવા છે. એ આપણને કહે છે, ઓકે, અહીંયા વાત પૂરી થઈ. જો આ ના હોય તો આપણા વિચારો તો બસ ચાલતા જ રહે, ક્યાંય અટકે જ નહીં. આ પરિવારના હેડ છે પૂર્ણવિરામ, એટલે કે ફૂલ સ્ટોપ. આનો નિયમ એકદમ સીધો છે. જ્યારે પણ કોઈ વાત પૂરી થાય એટલે વાક્યના અંતે બસ એક ટપકું મૂકી દો. જેમ કે ગાય દૂધ આપે છે, બસ વાત ખતમ, સિમ્પલ. પણ જો આપણે કોઈને કંઈક પૂછી રહ્યા હોઈએ તો ત્યારે શું કરશું? ત્યારે આવે છે પ્રશ્નચિહ્ન. આ ચિહ્ન સીધું જ કહી દે છે કે ભાઈ, આ એક સવાલ છે, જવાબની રાહ જોવાય છે. જેમ કે તું ક્યારે આવીશ? અને હવે આવે છે આ પરિવારનો સૌથી જોશીલો સભ્ય, ઉદ્ગાર ચિહ્ન. જ્યારે પણ દિલમાં કોઈ જોરદાર લાગણી હોય, જેમ કે ખુશી, નવાઈ કે પછી ડર, ત્યારે આ ચિહ્ન આપણી ભાવનાઓને શબ્દમાં ઉતારી દે છે. જેમ કે વાહ, કેવો સુંદર બગીચો છે. આ વાક્યમાં જે ઉત્સાહ છે ને, એ આ ચિહ્નને લીધે જ છે. ચાલો હવે આગળ વધીએ અને મળીએ બીજા પરિવારને, અટકાવ અને જોડાણના ચિહ્નો. આ છે આપણા વાક્યોના સ્પીડ બ્રેકર અને બ્રિજ. ક્યાં થોડું અટકવું અને ક્યાં બે વાતોને જોડવી, એ કામ આ લોકો સંભાળે છે. એનાથી લખાણ વાંચવામાં બહુ મજા આવે છે. આ પરિવારમાં કુલ 5 સભ્યો છે. ચાલો જરા નામ જોઈ લઈએ. અલ્પવિરામ, અર્ધવિરામ, ગુરુવિરામ, લઘુરેખા અને ગુરુરેખા. બધાનું કામ અલગ અલગ અને બહુ જ રસપ્રદ છે. ચાલો એક એક કરીને બધાને મળીએ. સૌથી પહેલા છે અલ્પવિરામ, એટલે કે કોમા. આ એક નાનકડો બ્રેક છે. જ્યારે વાક્યમાં થોડોક જ શ્વાસ લેવો હોય અથવા તો એક જેવી ઘણી બધી વસ્તુઓ ગણાવવી હોય, ત્યારે એ કામ આવે છે. જેમ કે મેં પેન, પેન્સિલ અને રબર ખરીદ્યા. જોયું કેવું સળંગ લાગે છે? હવે આવે છે અર્ધવિરામ. આને આપણે અલ્પવિરામનો મોટો ભાઈ કહી શકીએ. એ અલ્પવિરામ કરતાં થોડો વધારે મોટો બ્રેક લેવડાવે છે. એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે બે વાક્યો અલગ અલગ તો હોય, પણ એકબીજા સાથે જોડાયેલા હોય. દાખલા તરીકે, મહેનત કરો, સફળતા જરૂર મળશે. અહીં બે અલગ વાતો એક જ વિચારનો ભાગ છે. ગુરુવિરામ તો જાણે ઢોલ વગાડીને જાહેરાત કરતું હોય એવું છે. એ કહે છે, હવે ધ્યાનથી સાંભળો, આગળ એક યાદી અથવા કોઈ ખાસ વિગત આવી રહી છે. જેમ કે નીચેના ફળો લાવો, સફરજન અને ચીકુ. એ સીધું જ કહી દે છે કે લિસ્ટ શરૂ થવાનું છે. અને હવે આવે છે 2 જોડિયા ભાઈઓ, જેમાં લોકો બહુ કન્ફ્યુઝ થાય છે. લઘુરેખા અને ગુરુરેખા. લઘુરેખા એટલે કે જે નાની લાઈન છે, એ 2 શબ્દોને જોડીને એક બનાવે છે. જેમ કે ભાઈ બહેન, સુખ દુઃખ. જ્યારે ગુરુરેખા એટલે કે લાંબી લાઈન વાક્યની વચ્ચે આવીને કોઈ વધારાની માહિતી આપે છે. જેમ કે મારો મિત્ર જે લંડન રહે છે, તેનો આજે જન્મદિવસ છે. આ જે લંડન રહે છે, એ એક્સ્ટ્રા માહિતી છે. સારું, ચાલો હવે ત્રીજા પરિવારની મુલાકાત લઈએ, સ્પષ્ટતા અને અવતરણના ચિહ્નો. આ ચિહ્નો આપણા લખાણના જાસૂસ જેવા છે. કોણ બોલ્યું, શું બોલ્યું અને કયા શબ્દ પર ભાર મૂકવાનો છે, એ બધું આ જ ચિહ્નો આપણને બતાવે છે.
અહીં અવતરણ ચિહ્નોના બે પ્રકાર છે. એકવડું અવતરણ ચિહ્ન એટલે કે સિંગલ કોટ્સ એ કોઈ ખાસ વસ્તુનું નામ જેમ કે કોઈ છાપાનું નામ લોકમિત્ર એ બતાવવા વપરાય છે. જ્યારે બેવડું અવતરણ ચિહ્ન એટલે કે ડબલ કોટ્સ ત્યારે વપરાય જ્યારે કોઈના બોલેલા શબ્દોને આપણે જેમના તેમ લખવા હોય. જેમ કે બાપુએ કહ્યું, અહિંસા પરમો ધર્મ છે. કૌંસને આપણે વાક્યની સાઇડ નોટ સમજી શકીએ. એ વાક્યના મુખ્ય પ્રવાહને તોડ્યા વગર જ કોઈ અઘરા શબ્દોનો સહેલો અર્થ કે પછી થોડી વધારાની માહિતી આપી દે છે. જેમ કે સૂર્ય, રવિ પૂર્વમાં ઉગે છે. વિવરણ ચિહ્ન એ ગુરુવિરામ જેવું જ છે, પણ એનો ઉપયોગ ત્યારે થાય જ્યારે આપણે કોઈ વિષયનું લંબાણપૂર્વક મુદ્દાસર વર્ણન કરવાના હોઈએ. એ કહે છે, હવે ડિટેલમાં વાત શરૂ થાય છે. જેમ કે જંગલના ફાયદાઓ અને પછી આપણે આખું લિસ્ટ આપી શકીએ. અને હવે આવે છે મારો ફેવરેટ પરિવાર, લખાણ સુધારણાના ચિહ્નો. આને આપણે લખાણની ફર્સ્ટ એડ કિટ કહી શકીએ. લખતા લખતા કંઈક ભૂલી ગયા, કોઈ અક્ષર રહી ગયો, કોઈ વાંધો નહીં, આ ચિહ્નો બધું જ બરાબર કરી દેશે. ચાલો આ ટૂલ્સને ફટાફટ સમજી લઈએ. પહેલું છે હંસપદ વી. જો કોઈ શબ્દ લખવાનો રહી ગયો હોય તો આ નિશાની કરીને ઉપર લખી દેવાનો. બીજું છે લોપ ચિહ્ન, જે બતાવે છે કે કોઈ અક્ષરને કાઢી નાખ્યો છે, જેમ કે નતુને બદલે નતો. ત્રીજું છે ત્રુટિ ચિહ્ન, જે બતાવે છે કે વાક્ય અધૂરું છે. અને ચોથું છે સંક્ષેપ ચિહ્ન, જે મોટે નામોને ટૂંકા કરે છે, જેમ કે ચિરંજીવી માટે ચી. અને લો, આપણે આવી ગયા છીએ આપણી સફરના છેલ્લા પડાવ પર, બીજા ખાસ ચિહ્નો. આ બધા સ્પેશિયલિસ્ટ છે. એમનું કામ બહુ જ ચોક્કસ હોય છે, પણ એનાથી લખાણ એકદમ પ્રોફેશનલ લાગે છે. ઝડપથી આ ચારેયને મળી લઈએ. વિસર્ગ શબ્દના અંતમાં હ જેવો ઉચ્ચાર ઉમેરે છે, જેમ કે અંતઃકરણ. તિર્યક રેખા આપણને અથવાનો વિકલ્પ આપે છે, જેમ કે ભાઈ/બહેન. ફૂદડી કોઈ ખાસ નોંધ તરફ આપણું ધ્યાન દોરે છે. અને સમાનતા ચિહ્ન બતાવે છે કે બંને શબ્દોનો અર્થ સરખો છે, જેમ કે રાત્રિ = નિશા. વાહ! તો ચલો એકવાર ફટાફટ યાદ કરી લઈએ કે આજે આપણે શું શું શીખ્યા. આપણે વિરામચિહ્નોના 5 પરિવારોને મળ્યા. વાક્યના અંતના ચિહ્નો, અટકાવ અને જોડાણના ચિહ્નો, સ્પષ્ટતા અને અવતરણના ચિહ્નો, લખાણ સુધારણાના ચિહ્નો અને છેલ્લે પેલા બીજા ખાસ ચિહ્નો. હવે આ બધા જ ઓજારો આપણી પાસે છે. તો હવે જ્યારે આ 20 શક્તિશાળી સંકેતો વિશે આપણે જાણીએ છીએ, તો સવાલ એ છે કે આપણા લખાણને વધુ સારું બનાવવા માટે સૌથી પહેલાં કયા ચિહ્નનો ઉપયોગ કરવો ગમશે? નીચે કોમેન્ટમાં જરૂર જણાવજો. અને હા, આટલી સરસ જાણકારી આપવા બદલ નીતાબેન પટેલનો ખૂબ ખૂબ આભાર. તો બસ હવે લખતા રહો અને આપણા શબ્દોથી જાદુ કરતા રહો. ફરી મળીશું.